ભારત માતા કી જય। મારું ગામ બોરવાવ, વાદી પ્રવીણભાઈ ગોબરભાઈ, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ, અત્યારે કિસાન મોરચા ઉપાધ્યક્ષ તરીકે ફરજ બજાવું છું। બોરવાવ ગામની અંદર રમાબેન રમાબેન સિન્હાભાઈ વાઘેલા એ જે કંટ્રોલની અત્યારે સસ્તા અનાજની દુકાન ચલાવે છે, પણ રમાબેનનો એવડો ત્રાસ છે કે ગામની અંદર આપણે જે ગ્રાહકો જાય એ પણ કંટાળી ગયા છે। પ્લસ બીજી વસ્તુ એ કે જે એના ઘરવાળા છે રૂપસિંહને, આજે ગામની અંદર વ્યાજે પૈસા ફેરવી અને નાના માણસોને દબાવે છે અને ઘરની અંદર આવી અને દરવાજા તોડીને રાતે 2-3 વાગે હુમલાઓ કરે છે અને એને મારે છે। એ પોલીસ કેસ પણ થયેલા છે। આવા તો નાના મોટા ઘણા બનાવો બન્યા છે। આજે ગામ હાવ ત્રાહિમામ થઈ ગયું છે એના માટે, અને એ આખો હડો એવો બનાવી નાખ્યો છે, કંટ્રોલની દુકાન નથી, એક ક્રિમિનલનો હડો હોય આવી વસ્તુ એ લોકોએ કરી નાખી છે। એટલે આજે અમે આખું ગામ ભેગું થઈ અને સર્વ સમાજના સાથે મળી અને આને મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અને અમારી તો એ જ અરજ છે ને, હજી આનાથી પણ વધારે અહીંથી અમને જો અત્યારે તો જોકે સારો પ્રતિસાદ મળ્યો જ છે, પણ હજી કાંઈ પણ નહીં થાય તો અમે કલેક્ટર સુધી અને ઉપર સુધી પહોંચવા અમારી તૈયારી છે। ભારત માતા કી જય। હવે છે ને ભાઈ સાહેબને વિનંતી છે આપણી ગામ તરફથી કે વહેલા વહેલી તકે જ્યાં અનાજ કરિયાણા દુકાનવાળા બેન જે ગામજનોને હેરાન પરેશાન કરે છે, બરાબર છે, ત્રાહી મામ પોકારી ગઈ પ્રજા આપણી ગામની, એના માટેથી આપણે સાહેબને આવેદનપત્ર આપીએ છીએ। તો સાહેબને વિનંતી છે કે વહેલી તકે આનું લાયસન્સ સસ્પેન્ડ કરે અને કોઈ સારા માણસને ફરીવાર બોરવાવમાં નિયુક્ત કરે। દર્શનાબેન લાલજીભાઈ બોલું છું, અને રેસનિંગની દુકાનવાળા રમાબેન સિન્હાભાઈ વાઘેલા એની પાસે અત્યારે લાયસન્સ છે। લાયસન્સ રદ કરાવવા માટે ગ્રામજનો ભેગા થઈ અને મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપ્યું છે। તો એનું વહેલી તકે નિવારણ આવે એવી મામલતદાર સાહેબને અરજી છે। અને એના ત્રાસથી ગામ આખું પરેશાન છે અને માલમાં પણ ગોલમાલ કરે છે અને બધાને બહેનોને કોઈને જવાબ આપતી નથી અને હેરાન પરેશાન કરે છે। એટલે આ માટે વહેલી તકે નિવારણ આવે એવી પ્રાર્થના। હું ભરતવાદી સરપંચ તરીકે સૌ નિયુક્ત છે, અને મારા ગામની અંદર આ રેસનિંગની અંદર જે રમાબેન સિન્હાભાઈ કોળી હલાવે છે એનું લાયસન્સ રદ કરવા માટે હું નમ્ર વિનંતી કરું છું। માલની અંદર ગોલમાલ થાય ને બાયુને હેરાન પરેશાન કરે છે, સમયસર મળતું નથી।